Hello, friends. When we learn English, there are some certain questions in our minds that how can we speak English as fluent as native speakers? How can we learn better English than the native learners or native speakers or the native people who speak English? Or the question is that how can we become the best English speaker or English learner? It means that how can we become the best in English learning? These are some basic questions when we start English learning. તો મિત્રો, આ જે વાક્ય હું હમણાં જ બોલ્યો એમાં મેં તુલનાઓનો ઉપયોગ કરેલો છે કે કઈ રીતે આપણે જે લોકોની મધર ટંગ એટલે કે માતૃભાષા છે એટલે કે નેટિવ સ્પીકર જે ઇંગ્લિશ બોલે જ છે જન્મથી, આવા લોકો જેવું ઇંગ્લિશ બોલે છે બરાબર એવું જ સરળતાથી આપણે કઈ રીતે ઇંગ્લિશ બોલી શકીએ, એટલે કે એની જેમ એના જેટલું. અહીંયા એક સમાન તુલના આવી. આપણે એના કરતાં પણ વધારે સારી રીતે કઈ રીતે બોલી શકીએ તો એમાં પણ એક તુલના આવી. આપણે સૌથી સારી રીતે કઈ રીતે અંગ્રેજી બોલી શકીએ એમાં પણ એક તુલના આવી. સો માય ડિયર લર્નર્સ, this is a very interesting topic and very important topic. It is the topic degrees of comparison. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. તેમાં પહેલાં જોઈએ આપણે પોઝિટિવ ડિગ્રી. એને ગુજરાતીમાં કહી શકાય સમાનતા દર્શક તુલના. બીજી ડિગ્રી જે છે એ કમ્પેરિટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક તુલના. હવે આ ત્રણ પ્રકારની ડિગ્રીઝ છે એ આપણે અભ્યાસ કરવાનો છે અને ટર્ન બાય ટર્ન એટલે કે એક એક આપણે શીખવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં શીખીએ આપણે પોઝિટિવ ડિગ્રી. ધ ડેફિનેશન ઓફ પોઝિટિવ ડિગ્રી ઇઝ લાઈક ધેટ વેન ટુ પર્સન્સ ઓર થિંગ્સ આર સેડ ટુ બી ઇક્વલ. કોઈ બે વ્યક્તિઓ કે વસ્તુઓ સમાન છે એવું કહેવામાં આવે ઇન રિસ્પેક્ટ ઓફ સમ ઇક્વાલિટી, કોઈ સમાનતાના ધારાધોરણ મુજબ વી યુઝ પોઝિટિવ ડિગ્રી. તો આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે એકદમ સરળતાથી સમજીએ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે બાબત આ બંનેની સમાન તુલના જ્યારે કરવામાં આવેલી હોય ને ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કઈ રીતે? ના જેટલું, ના જેવું એવો જ્યારે અર્થ આવતો હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે આપણે એક્ઝામ્પલથી સમજીએ. આપણા ફેવરિટ કેરેક્ટર્સ છે રમેશ અને મહેશ. રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ. બરાબર યાદ રાખજો, રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ. રમેશ મહેશ જેટલો જ હોશિયાર છે. મહેશ કરતાં વધારે હોશિયાર નથી કે ઓછો હોશિયાર નથી, પરંતુ મહેશ જેટલો જ હોશિયાર છે. અહીંયા એઝ અને એઝનો ઉપયોગ થશે, વચ્ચે આવશે એડજેક્ટિવ. આ વાક્ય રચના છે પોઝિટિવ ડિગ્રીના અફર્મેટિવ સેન્ટેન્સની, એટલે કે પોઝિટિવ ડિગ્રીના હકાર વાક્યની વાક્ય રચના છે આ, કે રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ, એટલે કે રમેશ મહેશ જેટલો જ હોશિયાર છે. હવે આપણે એમ કેવું છે કે રમેશ છે એ મહેશ જેટલો હોશિયાર નથી, આ તો ના પણ હોય. તો એને દર્શાવવા માટે પણ આ જ ડિગ્રીનો ઉપયોગ થશે, પણ વાક્ય રચના નેગેટિવ હશે. તો પોઝિટિવ ડિગ્રીની નેગેટિવ વાક્ય રચના છે આ રીતે થશે કે રમેશ ઇઝ not so clever as મહેશ. અહીંયા ધ્યાન રાખજો, હકાર વાક્ય રચનામાં એઝ અને એઝ નો ઉપયોગ થયો છે, જ્યારે નકાર વાક્ય રચનામાં એટલે કે નેગેટિવ સેન્ટેન્સમાં નોટ પછી સો અને એઝ આનો ઉપયોગ થયો છે. વચ્ચે આવશે એડજેક્ટિવ. ફરી બાજુ સમજો, રમેશ ઇઝ નોટ સો ક્લેવર એઝ મહેશ.
એટલે કે રમેશ મહેશ જેટલો હોશિયાર નથી. રમેશ મહેશ જેટલો હોશિયાર છે. તો આ છે પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના. ના જેટલું, ના જેવું, ના સમાન, આવું દર્શાવતી જે વાક્ય રચના છે એને દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અને પોઝિટિવ ડિગ્રીની હકાર વાક્ય રચનામાં એટલે કે અફર્મેટિવમાં એઝ અને નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચનામાં સો એઝનો ઉપયોગ થાય છે. લેટ્સ લર્ન કમ્પેરેટિવ ડિગ્રી. When two things or persons are compared with each other, we use comparative degree. જ્યારે કોઈ પણ બે વસ્તુ કે વ્યક્તિઓ છે એની તુલના કરવામાં આવે ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. આ કયા પ્રકારની તુલના કરવામાં આવે છે? આ એવા પ્રકારની તુલના હોય છે કે જેમાં કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે બાબત કે કાંઈ પણ હોય એ બેમાંથી કોઈ એક ચડિયાતી કે ઉતરતી કક્ષાનું દર્શાવવામાં આવે છે. ફરી પાછું સમજો, કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે બાબત એ બેની જ સરખામણી હોય, આ બેમાંથી કોઈ એકને ચડિયાતી કે ઉતરતી કક્ષાનું દર્શાવવામાં આવે, આ પ્રકારની વાક્ય રચના છે એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. તો જોઈએ એનું એક્ઝામ્પલ અને સમજીએ આપણા ફેવરિટ કેરેક્ટર્સથી, અને એ છે રમેશ અને મહેશ. તો જોઈએ, રમેશ is cleverer than મહેશ. એકદમ આસાનીથી સમજાઈ જાય એટલા માટે હું આવા નામ અને આ પ્રકારના એકદમ સહેલા એક્ઝામ્પલ્સનો ઉપયોગ કરું છું. અને એક જ એડજેક્ટિવ ક્લેવર છે એનાથી આપણે 3 ડિગ્રીની સૌથી પહેલાં વ્યાખ્યા સમજીએ, રચના સમજીએ. તો જોઈએ, રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. આનું ગુજરાતી એમ થશે કે રમેશ છે એ મહેશ કરતાં વધારે હોશિયાર છે. અહીંયા એને ઈઆર પ્રત્યે લાગે છે. હવે ક્યારે ઈઆર પ્રત્યે લાગે છે, ક્યારે મોર લાગે છે આગળ એડજેક્ટિવની, ક્યારે એડજેક્ટિવની આગળ મોસ્ટ લાગે છે, બધા જ નિયમોનો અભ્યાસ આપણે કરવાનો છે. ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ એકદમ સરળતાથી, ઇન્ટરેસ્ટથી અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આ વાક્ય રચના છે એમાં કમ્પેરેટિવ ડિગ્રીની આ અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના છે કે રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. રમેશ મહેશ કરતાં વધારે હોશિયાર છે. કમ્પેરેટિવ ડિગ્રીની નેગેટિવ વાક્ય રચના છે એ કઈ રીતે થશે? રમેશ is not cleverer than મહેશ. રમેશ મહેશ કરતાં વધારે હોશિયાર નથી. તો ના કરતા વધારે કે ઓછું, ના કરતા એવું દર્શાવવા માટે અહીંયા THAN ધેન નો ઉપયોગ થાય છે. આ સમજવાનું છે. બીજું, ઈઆર પ્રત્યે લાગે છે એડજેક્ટિવની. અહીંયા ઈઆર ક્યારે લાગશે? એડજેક્ટિવની આગળ મોર ક્યારે આવશે? એડજેક્ટિવની આગળ મોસ્ટ ક્યારે આવશે? એડજેક્ટિવની પાછળ EST ક્યારે આવશે સુપરલેટિવ ડિગ્રીમાં? એ બધા જ નિયમો આપણે સમજવાના છે. પરંતુ અહીંયા સૌથી પહેલાં આપણે એકદમ સરળતાથી અને એકદમ સરળ ઉદાહરણોથી કઈ ડિગ્રીની વાક્ય રચના કઈ રીતે હોય છે એ સમજી લઈએ. તો કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના કઈ રીતે હોય છે? તો કે કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે બાબત એમાંથી કોઈ એક બાકી રહેલ બીજા કરતાં ચડિયાતી કે ઉતરતી કક્ષાની દર્શાવવામાં આવે એને કહેવામાં આવે છે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના. રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. રમેશ ઇઝ નોટ ક્લેવરર ધેન મહેશ. લેટ્સ લર્ન સુપરલેટિવ ડિગ્રી. When two or more things, persons are compared with one highest, we use superlative degree. જ્યારે કોઈ પણ બે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબત કે સ્થળ, આપણે એકદમ સરળતાથી આ બાબતને સમજીએ તો જ્યારે કોઈ પણ બે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબત કે સ્થળને કોઈ અન્ય એક એની સાથે સરખામણી કરવામાં આવે અને ઉચ્ચતમ કક્ષાએ સરખામણી કરવામાં આવે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કઈ રીતે?
કે કોઈ એક બાકી રહેલ તમામથી ઉચ્ચ કક્ષાનું છે કે બાકી રહેલ તમામથી ઉતરતી કક્ષાનું છે, આવું દર્શાવવા માટે જે વાક્ય રચનાનો ઉપયોગ થાય છે એને સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના કહેવાય છે. અને સરળતાથી આપણે એક્ઝામ્પલની સાથે સમજીએ તો જોઈએ. રમેશ ઇઝ the cleverest student. રમેશ સૌથી હોશિયાર વિદ્યાર્થી છે, એટલે કે ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધામાં સૌથી વધારે હોશિયાર છે એ રમેશ છે. બરાબર. અહીંયા આ એડજેક્ટિવ છે ક્લેવર, એને EST પ્રત્યે લગાડવામાં આવે છે. બરાબર. અને હંમેશા સુપરલેટિવ ડિગ્રીના એડજેક્ટિવની પહેલા આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફરી પાછું સમજીએ. રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. વર્ગમાં સૌથી વધારે હોશિયાર છોકરો છે એ રમેશ છે. હવે આ સુપરલેટિવ ડિગ્રીની અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના છે. સુપરલેટિવ ડિગ્રીની નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ. રમેશ ઇઝ નોટ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. રમેશ વર્ગમાં સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી નથી. તો માત્ર નોટનો ઉપયોગ કરવામાં આવશે. ફરી પાછું સમજી લઈએ કે એડજેક્ટિવની પાછળ EST પ્રત્યય અહીંયા લગાવવામાં આવેલો છે. સુપરલેટિવ ડિગ્રીના એડજેક્ટિવની પાછળ EST પ્રત્યય. સુપરલેટિવ ડિગ્રીના એડજેક્ટિવની પહેલા આર્ટિકલ ધનો ઉપયોગ થાય જ છે. તો એ સમજવાનું છે આપણે કે કયા કયા એડજેક્ટિવની આગળ મોસ્ટ સુપરલેટિવ ડિગ્રીમાં અને મોર કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય છે, અને કયા કયા એડજેક્ટિવની પાછળ સફિક્સ ER હોય છે અને સફિક્સ EST હોય છે. ER કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય છે અને EST છે સુપરલેટિવ ડિગ્રીમાં હોય છે. આના નિયમો આપણે આગળ શીખવાના છે. અત્યારે ફક્ત વ્યાખ્યા અને વાક્ય રચના સમજવા માટે આપણે સમજીએ છીએ વાક્ય રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગમાં સૌથી વધારે હોશિયાર છોકરો રમેશ છે. આ હકાર વાક્ય રચના. રમેશ ઇઝ નોટ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. રમેશ વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી નથી. My dear students, this is the first video of degrees of comparison in which we have learned the definitions of superlative degree, comparative degree and positive degree. And there are so many rules and so many types of sentences are to learn, and we will go ahead turn by turn to learn this very interesting and very important topic of grammar. So keep watching the videos. Have a nice time.